ચાલો આજે એક એવી સ્થિતિ વિશે વાત કરીએ જે ચહેરા પર અસહ્ય દુખાવો કરે છે. એનું નામ છે ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જિયા. હવે નામ થોડું અઘરું લાગે છે ખરું ને, પણ ચિંતા ન કરો, આપણે એને એકદમ સરળ ભાષામાં સમજીશું. કલ્પના કરી શકો છો, મેડિકલ સાયન્સ અને માણસને થતી સૌથી ભયંકર પીડાઓમાંથી એક ગણે છે. આ કોઈ મામૂલી માથાનો દુખાવો બિલકુલ નથી. આ એવી પીડા છે જે આખું જીવન થંભાવી દે છે. તો સવાલ એ છે કે આ છે શું? એવી કઈ બીમારી છે જે ચહેરા પર જાણે વીજળીનો કરંટ લાગતો હોય એવો દુખાવો કરે? ચાલો આની પાછળનું કારણ શોધીએ અને એને ઊંડાણપૂર્વક સમજીએ. તો સૌથી પહેલાં એ જાણીએ કે આ વીજળીના આંચકા જેવો દુખાવો આખરે છે શું? સારું, તો ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા આ એક એવી તકલીફ છે જે આપણા મગજની એક ખાસ નસ, જેને ટ્રાઇજેમિનલ નર્વ કહેવાય છે, એને અસર કરે છે. હવે આ નસનું કારણ શું? એ આપણા ચહેરા પરથી સ્પર્શ, ગરમી, ઠંડી, દુખાવો આ બધી સંવેદનાઓ મગજ સુધી પહોંચાડે છે. પણ જ્યારે આ નસમાં કંઈક ગડબડ થાય, બસ ત્યારે જ ચહેરાની એક બાજુએ અચાનક ઝટકા જેવો જાણે કરંટ લાગ્યો હોય એવો ભયંકર દુખાવો થાય છે. એનું બીજું નામ ટિક ડોલોરેક્સ પણ છે. ઓકે, તો હવે એ તો સમજાયું કે આ શું છે, પણ આનો દુખાવો થાય કેવો અને ક્યારે થાય? ચાલો એના લક્ષણો પર નજર કરીએ. આ કોઈ સામાન્ય દુખાવો નથી. એ ધીરે ધીરે નથી વધતો. એ અચાનક જ હુમલો કરે છે, જાણે કોઈએ છરો ભોંકી દીધો હોય અથવા ચહેરા પર વીજળીનો શોર્ટ સર્કિટ થયો હોય. એકદમ તીવ્ર અને અચાનક. અને સૌથી ડરામણી વાત શું છે ખબર છે? કે આ દુખાવો શરૂ શેનાથી થાય છે? એકદમ સામાન્ય રોજિંદી ક્રિયાઓથી, જેમ કે ચહેરાને ખાલી હાથ અડાડવાથી, બ્રશ કરવાથી, મેકઅપ લગાવવાથી, અરે ખાલી વાત કરવાથી કે પછી હવાનો એક ઠંડો ઝોંકો વાગવાથી પણ. જરા વિચારો, જે કામ આપણે રોજ કરીએ છીએ એ જ અસહ્ય પીડાનું કારણ બની જાય. આ દુખાવાની એક બીજી વિચિત્ર વાત એ છે કે એ સતત નથી રહેતો. એના હુમલા આવે છે, ક્યારેક થોડી સેકન્ડ માટે, તો ક્યારેક થોડી મિનિટો માટે. અને આ હુમલા દિવસો, અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી પણ ચાલ્યા કરે. અને પછી અચાનક બધું શાંત, લાંબા સમય સુધી કોઈ દુખાવો નહીં. આને રિમિશન પીરિયડ એટલે કે રાહતનો સમયગાળો કહેવાય છે. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? શું છે આ દુખાવા પાછળનું કારણ? ચાલો એ જાણીએ. મોટાભાગના કેસમાં આનું કારણ એકદમ સીધું સાદું છે. પેલી જે ટ્રાઇજેમિનલ નસની આપણે વાત કરી એના પર કોઈક રીતે દબાણ આવે છે. તો જુઓ, આ કેવી રીતે કામ કરે છે. સ્ટેપ 1. મગજમાં કોઈ લોહીની નળી, ધમની કે શીરા પેલી ટ્રાઇજેમિનલ નસને અડીને એના પર દબાણ કરવાનું શરૂ કરે છે. અને સ્ટેપ 2. આ સતત દબાણ અને ઘસારાને કારણે એ નસનું જે રક્ષણાત્મક કવચ હોય છે ને, જેને માયલિન શીથ કહેવાય, એને નુકસાન થાય છે. બસ આ એવું જ છે જાણે કોઈ ઇલેક્ટ્રિક વાયર ઉપરથી પ્લાસ્ટિકનું પડ નીકળી જાય. અને પછી શું થાય? શોર્ટ સર્કિટ. અને આ શોર્ટ સર્કિટને કારણે જ ખોટા અને પીડાદાયક સિગ્નલ્સ મગજ સુધી પહોંચવા લાગે છે. જો કે હંમેશા કારણ નસ પરનું દબાણ જ નથી હોતું. બીજા પણ કેટલાક કારણો હોઈ શકે છે, જેમ કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી બીમારી, અથવા કોઈ ગાંઠ કે સિસ્તનું દબાણ, ચહેરા પર કોઈ જૂની ઈજા થઈ હોય કે સ્ટ્રોક આવ્યો હોય, એ પણ કારણભૂત હોઈ શકે છે. અને હા, અમુક કિસ્સાઓમાં તો કારણ જાણી શકાતું જ નથી. સારું, તો કારણો તો સમજ્યા, પણ સૌથી અગત્યનો સવાલ, આમાંથી રાહત કેવી રીતે મળે? શું આની કોઈ સારવાર છે? ચાલો હવે એના પર વાત કરીએ. તો સારવારની પહેલી લાઈન છે દવાઓ. ડૉક્ટર સૌથી પહેલાં દવાઓથી જ શરૂઆત કરે છે. આ દવાઓનું મુખ્ય કામ છે પેલી નસમાંથી જે ખોટા, પીડાદાયક સિગ્નલ છૂટે છે ને, એને શાંત કરવાનું, એને કંટ્રોલ કરવાનું. આમાં મુખ્યત્વે વાય વિરોધી એટલે કે એન્ટી કન્વલ્સન દવાઓ વપરાય છે, જેમ કે કાર્બામાઝેપાઇન કે ઓક્સકાર્બાઝેપાઇન. આ દવાઓ નર્વની ઓવર એક્ટિવિટીને શાંત પાડે છે. ક્યારેક એની સાથે સ્નાયુઓને રિલેક્સ કરતી દવાઓ, જેમ કે બેક્લોફેન, પણ અપાય છે. અને જો આનાથી પણ ફેર ન પડે તો બીજા વિકલ્પો પણ છે. પણ ઘણીવાર એવું બને કે દવાઓ કામ કરવાનું બંધ કરી દે અથવા એની સાઇડ ઇફેક્ટ્સ બહુ વધી જાય. તો પછી શું? વેલ, એવા સંજોગોમાં સર્જરી અને બીજી પ્રોસિજર્સનો વિકલ્પ ખુલ્લો રહે છે. સર્જરીમાં પણ અલગ અલગ વિકલ્પો છે. એક છે MVD, જેમાં સર્જન પેલી દબાણ કરતી નળી અને નસની વચ્ચે એક નાનકડું સોફ્ટ પેડ મૂકી દે છે, જેથી દબાણ હટી જાય. બીજો વિકલ્પ છે ગામા નાઇફ રેડિયો સર્જરી, જેમાં કોઈ ચીરફાડ વગર રેડિયેશનથી નસના એ ભાગને શાંત કરવામાં આવે છે જે દુખાવાના સિગ્નલ મોકલે છે.
આ સિવાય પણ થર્મલ લેઝનિંગ અને ગ્લિસરોલ ઇન્જેક્શન જેવી પ્રોસિજર્સ છે. કયો વિકલ્પ યોગ્ય રહેશે એ તો ડૉક્ટર જ દર્દીની સ્થિતિ જોઈને નક્કી કરે છે. સારવાર તો ઠીક છે, પણ આ સ્થિતિ સાથે જીવવું કેવી રીતે, એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું અને દુખાવાના હુમલાથી બચવા શું કરી શકાય, આ પણ એટલું જ જરૂરી છે. કારણ કે જુઓ, આમાં ખાલી દવાઓ કે સર્જરી પૂરતી નથી. એક સંપૂર્ણ હોલિસ્ટિક એપ્રોચ અપનાવવો પડે છે, જેમાં ફિઝિયોથેરાપી, સ્ટ્રેસ મેનેજમેન્ટ, તમારા ટ્રિગર્સને ટાળવા, હળવી દેખભાળ અને ખોરાકમાં ફેરફાર આ બધું જ આવી જાય છે. હવે ફિઝિયોથેરાપીનો રોલ શું છે? ભલે એ આ બીમારીને જડમૂળથી મટાડી ન શકે, પણ એ પીડાને કંટ્રોલ કરવામાં અને લાઈફની ક્વોલિટી સુધારવામાં ચોક્કસ મદદ કરે છે. ટેન્સ જેવી ટેકનિકથી દુખાવામાં રાહત મળે છે. જડબાની કસરતો, શ્વાસ લેવાની ટેકનિકથી સ્ટ્રેસ ઘટે છે, અને સ્ટ્રેસ ઘટે તો દુખાવો પણ કાબૂમાં રહે છે. તો દુખાવાના હુમલાથી બચવા માટે શું કરી શકાય? બહુ સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, તમારા ટ્રિગર્સને ઓળખો અને એનાથી દૂર રહો. બીજું, ચહેરાની સંભાળ એકદમ હળવાશથી લો. ત્રીજું, યોગા અને મેડિટેશનથી સ્ટ્રેસને કંટ્રોલમાં રાખો. ચોથું, જ્યારે દુખાવો વધે ત્યારે નરમ અને સાદો ખોરાક લો. અને પાંચમું અને સૌથી અગત્યનું, સમયસર ડૉક્ટરની સલાહ લો. આ નાની નાની વાતો બહુ મોટો ફરક પાડી શકે છે. તો આખી વાતનો સાર એ જ છે કે હા, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા એક મુશ્કેલ અને જટિલ સ્થિતિ છે, એમાં કોઈ શંકા નથી. પણ એનો અર્થ એ નથી કે કોઈ આશા નથી. સાચી સારવાર, યોગ્ય સંભાળ અને જીવનશૈલીમાં થોડા ફેરફાર કરીને આ અસહ્ય પીડામાંથી રાહત મેળવવી બિલકુલ શક્ય છે. અને છેલ્લે એક વિચારવા જેવો સવાલ. જ્યારે કોઈનો દુખાવો બહારથી દેખાતો ન હોય, ત્યારે એની સાથે જીવવાનો રસ્તો શું હોઈ શકે? આ ફક્ત એક મેડિકલ કન્ડિશન નથી, પણ એની સાથે જીવવા માટે ઘણી હિંમત, સમજ અને સહાનુભૂતિની જરૂર પડે છે.